ગુડ મોર્નિંગ ગોકુલધામ. હલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજે રામનવમી છે અને મેં લીલાછમ ભીંડા સમારી લીધા છે. જો દરેક ભીંડાને એકદમ મસ્ત રીતે સમાર્યા છે અને ખાસ તકેદારી રાખીને સમાર્યા છે કે કોઈ પણ જીવજંતુ અંદર હોય નહીં. પણ જો કે ભીંડા એટલા ફ્રેશ છે કે એક પણ ભીંડો સડેલો નહોતો અને એક પણ ભીંડામાંથી કશું પણ કવા નીકળ્યો નહોતો. જો સરસ મેં ડીટા પણ કાઢી નાખ્યા છે અને આ ડીટા સાથે મેં બાળપણમાં બહુ જ રમતો રમી છે. પગમાં ચપ્પલો બનાવી છે, હાથમાં પંજો પણ બનાવી દીધો છે. જ્યારે મારી મમ્મી ભીંડા સમારતી હતી ત્યારે હું આવી બધી રમતો કરતી હતી. અને અત્યારે મેં ભીંડા સમારીને હવે શાકની તૈયારી કરી રહી છું. હવે ફટાફટ હું લસણ ફોલી દઈશ. જો ભીંડા મેં સમારી લીધા છે અને અત્યારે હવે હું ફોલી રહી છું લસણ. ફટાફટ લસણની તૈયારી કરી રહી છું. લસણ તો મેં તમને કીધું તો જો કેટલું મોટું મોટું લસણ છે, તમે જુઓ દેખાય છે. હે કોનું આવ્યો ફોન? કોનો ફોન? તો આપણું લસણ ફોલાઈ ગયું છે, પણ હવે શાક નહીં વઘારી શકાય કેમ કે ફોન આવી ગયો છે બીજલભાઈનો અને એમણે બોલાવી દીધા છે અમને જમવા માટે. આજે માતાજીની પલ્લી છે તો પ્રસાદ લેવા જવાનું છે, બરાબર છે. તો આપણે આ લસણ ફોલેલું અને ભીંડા સમારેલા મૂકી દઈશું ફ્રીજમાં સરસ રીતે જબલામાં પેક કરીને. અને પછી આપણે જો સાંજે રસોઈ બનાવવાની થશે તો ભીંડા સમારેલા વઘારી દઈશું. નહીં થાય તો નેક્સ્ટ ડે. અને ભીંડાને સરસ જબલામાં પેક કરીને મૂકીશ તો કશું જ થવાનું નથી. અને લસણ પણ જો સરસ રીતે ફોલાઈ ગયું છે, મસ્ત મસ્ત દેખાઈ રહ્યા છે. તમને દેખાય છે? તમને કોશિશ કરું છું દેખાડવાની. જો દેખાય છે? સરસ છે ને? મસ્ત મોટું મોટું લસણ છે, એકદમ સરસ સરસ. જો અને હવે આ બધું પેક કરીને હું મૂકી દઈશ ફ્રીજમાં અને કરીશ બીજું બધું કામ. મશીનમાં કપડાં ધોવાઈ ગયા છે તો આપણે સૂકવી દઈશું અને બીજું બધું કામ કરીશું. કચરા પોતા કરીશું, થોડા ઘણા ચા પાણીના વાસણ ઘસી નાખીશું અને ફ્રી થઈ જઈશું ફટાફટ જવા માટે મોકળીમાં. ચલો, જય શ્રી કૃષ્ણ, બાય, જય શ્રી રામ.